ની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવ્યા છે તો પાલનપુરમાં લૂંટની ઘટનાનો મામલો સામે આવ્યો જેમાં અમદાવાદના હાઈવે છાપી પાસે લૂંટ ચલાવવામાં આવી હતી જેમાં આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયો હતો સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી 1.30 કરોડના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી લૂંટની ઘટનાને લઈને પોલીસની 6 ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી છે તો સોનાના દાગીનાનો થેલો ઝૂંટવી 3 શખ્સ ફરાર થયા હતા સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે પોલીસ સહિત 6 ટીમો બનાવી અને આ મામલે તપાસ થશે તો પાલનપુર અમદાવાદ હાઈવે છાપી પાસે લૂંટનો મામલો સામે આવ્યો છે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો જેમાં દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસમાં જોડાઈ છે તો આ મામલે તપાસ હાથ ધરાશે પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો 1.30 કરોડના 29 પેકેટ ભરેલા સોનાના દાગીનાનો થેલો ઝૂંટવી અને 3 શખ્સો ફરાર થયા હતા આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને તપાસ કરવામાં આવશે લૂંટની ઘટનાને લઈને પોલીસે 6 ટીમ બનાવી છે અને તપાસમાં જોતરાઈ છે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો જેમાં દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી પાલનપુર અમદાવાદ હાઈવે પર લૂંટની ઘટના બની અને પોલીસની 6 ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે શું વિગતો વાત કરવામાં આવે તો પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઈકાલે સવારે રાજસ્થાનની બસમાં અમદાવાદના આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના સામે આવી હતી જેમાં 1.30 કરોડના 29 પેકેટ ભરેલા સોનાના દાગીનાનો થેલો ઝૂંટવી અને 2 શખ્સો જે હતા તે ફરાર થઈ ગયા હતા જોકે આ સમગ્ર ઘટના બની ત્યારે એસપી ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જોકે હવે આ જે તમામ આરોપીઓ છે તેમને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વિવિધ 6 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે જોકે મહત્વની વાત કરવામાં આવે તો આ જે હોટલ છે પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરકાવાડા નજીક તે હોટલ પર અગાઉ પણ 2 વાર લૂંટનો મામલો સામે આવેલો છે જેમાં શંકાસ્પદ રીતે આંગડિયા પેઢીના કર્મચારી જ ખુલ્યા હતા ત્યારે હવે પોલીસ પણ એ દિશામાં જ હાલમાં તપાસ હાથ ધરી છે કારણ કે અગાઉમાં જે લૂંટ થઈ હતી તેમાં પણ આંગડિયા પેઢીના કર્મચારીઓ જ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું ત્યારે ફરી એકવાર આ 1.30 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની જે લૂંટ થઈ છે તેમાં પણ પોલીસને હાલમાં તો શકમંદ રીતે આંગડિયા પેઢીનો કોઈ કર્મચારી હોય તેવું જણાઈ રહ્યું છે તેને લઈને પોલીસ દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ આ જે આરોપીઓ છે તેમને ઝડપી લેવા માટે હવે પોલીસ દ્વારા અલગ અલગ 6 ટીમો બનાવી છે અને હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો આ સાથે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે તપાસ કરવામાં આવશે આસપાસના સીસીટીવી છે તેને પણ ચેક કરવામાં આવશે અને તે આધારે પોલીસ શખ્સોની ઓળખ કરશે આ સાથે જ 1.30 કરોડના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી અને 3 શખ્સ છે થેલો લૂંટી ફરાર થયા હતા